માતાજી મિત્રો અને જય વિહોતમાં તો ફરીથી આપણા નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો। તો આજે સરસ મજાના કુદરતી વાતાવરણમાં બેસી ગયા છે અને તમારા માટે હું એવો જબરજસ્ત વિડીયો લઈને આવી છું કે માત્ર આ એક કારેલું તમારા લાખો રૂપિયા બચાવી દેશે અને એ કેવી રીતે બચાવશે તો એના માટે તમારે વિડીયો પૂરેપૂરો જોવો પડશે। વિડીયોમાં બને રહેવું પડશે કે આ એક કારેલું તમારા લાખો રૂપિયા કેવી રીતે બચાવશે। જો તમારા મોઢા પર એકદમ કાળા ડાઘ પડી ગયા હોય, મોઢા પર ખીલ થઈ ગયા હોય, મોઢું તમારું કદરૂપું થઈ ગયું હોય, એકદમ કાળું અને પેલા કાળા ડાઘા પડી ગયા જે બેનો ડિલિવરી પર હોય છે, જો એમના કાળા ડાઘા પડી જતા હોય અને એ ના જાય, ઘણી બધી એ લોકો ટૂંપો લગાવતા હોય છે, ઘણા બધા નુસ્ખા કરતા હોય છે, દેશી ઉપચારો ઘણા બધા કર્યા હોય, જો ના જતું હોય તો આજે હું તમારા માટે એટલો સરસ વિડીયો લઈને આવી છું કે એક કારેલાની અંદર આપણે એવી એક વસ્તુ મિલાવવાની છે કે માત્ર 5-6 મિનિટના ગમે એવા તમારા મોઢા પર ડાઘા હશે ને એ બધા જ મટી જશે અને ₹1 ખર્ચા વગર આજે આપણે વિડીયો બનાવવાનો છે। એ રેમેડી બનાવવાની છે, કેવી રીતે બનાવવાની છે એ પણ વિડીયોમાં બન્યા રહો તો હું તમને વિડીયો પૂરેપૂરો જોશો તો ખબર પડશે। જો વિડીયો તમે અધૂરો મૂકી દેશો તમને ખબર નહીં પડશે કે કારેલામાં આપણે કઈ કઈ વસ્તુ મિલાવવાની છે અને એનો પેસ્ટ કેવી રીતે બનાવવાનો છે અને એનો ઇસ્તેમાલ પણ કેવી રીતે કરવાનો છે એ પણ હું તમને બતાવી દઉં છું। ચાલો મારી સાથે વિડીયોમાં બન્યા રહો। તો આપણે ડીશ લઈ લીધી છે અને આ છે આપણે આદુ છીણવાની ચાયણી, તો એને લઈ લેવાની છે। તમારે શું કરવાનું છે, આ કારેલું છે ને એને આવી રીતે ઉપરનો ભાગ હોય ને એવી રીતે તમારે એને છીણી લેવાનું છે। તમારે કારેલાને કાપવાનું નથી। જો ખૂણું કારેલું હોય ને તો બહુ સારું કે કારેલામાં ઘણા બધા એવા તત્વો હોય છે કે કારેલાનું તમે શાક બનાવીને પણ ખાવ છો તો ઘણા બધા રોગનું નિવારણ થાય છે અને કારેલું અતિ ઉત્તમ છે અને કારેલાથી ઘણા બધા રોગ પણ મટે છે। તો આજે આપણે કારેલાથી એવો પેસ્ટ બનાવવાનો છે કે અત્યાર સુધી જો તમે લાખો કરોડો રૂપિયા પાર્લરમાં બગાડ્યા હશે અને તમે મોંઘા સ્ટેગમેન કરાયા હશે, મોંઘા ફેસવોશ લગાવ્યો હશે અને ટૂપ લાઈન લગાવી હશે તોય તમારા મોઢાના કાળા ડાઘા છે, ખીલ છે એ ના જ્યાં હોય તો આજે હું તમારા માટે એવો મસ્ત આજે પેસ્ટ બનાવવાનો છે, પણ એના માટે તમે વિડીયોમાં બન્યા રહો, વિડીયો પૂરેપૂરો જુઓ તો જ તમને ખબર પડશે। તો આજે આપણે મસ્ત કારેલાને આપણે છીણી લીધું છે। હવે તમારે શું કરવાનું છે કારેલાને કે તમારે ગળણી હોય આવી રીતે મૂકી દેવાની અંદર અને જે આ પેસ્ટ બનાવેલો છે આપણે એ આની અંદર નાખી દેવાનો છે આવી રીતે અને ગળણીની મદદથી દબાઈ દેવાનું બરાબર અને જે આપણો પેસ્ટ બનેલો છે ને આપણે ચમચીની મદદથી દબાઈ દેશો એટલે એકદમ એનો રસ નીકળી જશે। જોઈ લો તો મસ્ત અને આપણે કારેલાનો રસ પણ નીકળી ગયો છે। જોઈ લો સરસ કારેલાનો રસ નીકળી ગયો છે। હવે આની અંદર જો તમારે ચહેરા પર જો કાળા ડાઘા હોય તો તમે આવી રીતે રસ કાઢી અને તમે મોઢા પર લગાવશો તો પણ ચાલશે, પણ જો અતિ વધ્યાસર જો તમારા મોઢા પર ખીલ થઈ ગયા હોય ને એના ડાઘા ના જતા હોય અને એકદમ બ્લેક ડાઘા પડી ગયા હોય ને વ્હાઇટ ડાઘા પણ મોઢા પર હોય તો આ પેસ્ટ તમારે એની અંદર જે વસ્તુ મિલાવવાની છે એ પણ હું તમને વિડીયોમાં બતાવી દઉં। તો અહીંયા લઈ લીધું છે આપણે લીંબુ। લીંબામાં વિટામિન સી હોય એના કારણે તમારા મોઢા પરની જે ગંદકી હોય ને બધી દૂર કરે છે। તો તમારે અહીંયા લીંબુ આપણે આવી રીતે નીચવી લેવાનો છે। જોઈ લો લીંબાનો રસ આપણે બરાબર નીચવી લઈશું એટલે લીંબામાં જે ગંદકી હશે એ બધી નીકળી જશે, જો બીયા હોય એને આપણે બહાર કાઢી લેવાના છે અને બરાબર કારેલાનો રસ ને લીંબુનો રસ એને બરાબર મિક્સ કરી દેવાનો છે કે જેથી બે એકબીજાની સાથે મળી જાય ને એ મસ્ત પેસ્ટ બની જાય। એવી રીતે આજે આપણે એનો પેસ્ટ બનાવવાનો છે। તમે વિડીયો પૂરેપૂરો જુઓ તો જ તમને ખબર પડશે। જો તમે એક જ વાર આનો ઇસ્તેમાલ કરી દીધો ને તો માત્ર 5 જ મિનિટમાં તમારા ગમે એવા ડાઘા હશે ને એ પણ દૂર થઈ જશે ને તમારું મોઢું એકદમ ચમકદાર થઈ જશે। તો વિડીયો પૂરેપૂરો જુઓ ને વિડીયોમાં બન્યા રહો। જોઈ લો મસ્ત આપણો લીંબુ અને કારેલાનો રસ એકદમ મિક્સ થઈ ગયો છે। હવાની અંદર શું નાખવાનું છે એ પણ હું તમને બતાવી દઉં। તો અહીંયા મેં લઈ લીધું છે બેસન। આ બેસન તમને દુકાને પણ મળી જાય છે। આપણે અહીંયા પહેલાં 1 જ ચમચી લેવાનું છે અને એવું લાગે કે પાતળું છે તો થોડુંક વધારે નાખીશું, આપણે એને બહુ ઢીલું નથી કરવાનું। તો જો અહીંયા મસ્ત આપણે બેસન નાખી દીધું છે અને આને લગાવી અને તમે એકવાર ઇસ્તેમાલ કરજો અને તમે વિડીયો કયા ગામથી જુઓ છો એ પણ મને કોમેન્ટ કરજો તો હું તમને થેન્ક યુ કહી શકું અને આનાથી તમને કોઈ સાઈડ ઇફેક્ટ્સ નથી થવાનું। આ બધી જ વસ્તુ ઘરમાં રહેલી છે। આપણે બરાબર એને હલાવી દેવાનું કે જે બેસન છે ને એના જે ગઠ્ઠી આવે ને એ ના રહેવી જોઈએ, એકદમ મસ્ત રીતે મિલી જાય। જો અહીંયા હજુ પાતળું છે એટલે આપણે 1 ચમચી ભરીને હજુ નાખી આપીશું, એટલે બહુ જાડું નહીં ને બહુ પાતળું નહીં, તમારે એવો પેસ્ટ બનાવવાનો છે કે જેથી આપણા મોઢા પર ચોંટી રહે। તો ચલો મસ્ત રીતે આપણે એને હલાવી લેવાનું છે અને ત્રણેય વસ્તુને બરાબર તમારે મિક્સ કરી દેવાની છે
જ્યાં સુધી ગઠ્ઠા ના ભાગે ત્યાં સુધી તમારે હલાવતા રહેવાનું છે. એકદમ સરસ મજાનો પેસ્ટ બની ગયો છે અને ખીલના કારણે જો તમારું મોઢું એકદમ કદરૂપું થઈ ગયું હોય ને તો આ અતિ ઉત્તમ છે. આ પેસ્ટ તમારે હવે પાર્લર જઈને તમારે મોગા ટ્રીટમેન્ટ નહીં કરાવવા પડે અને સરસ મજાનું તમારું મોઢું થઈ જશે. તમારે ગમે ત્યાં બહાર જવું હોય તો એકવાર આવી રીતે પેસ્ટ બનાવીને જરૂરથી લગાવજો. તો જો લો સરસ મજાનો આપણો પેસ્ટ બનીને રેડી થઈ ગયો છે. તમારે શું કરવાનું કે લગાવવાનું થાય ને તો જે આપણે પેલું કારેલું છીણી લીધું હતું ને એનો પણ ઇસ્તેમાલ કરવાનો છે, તમારે ફેંકી દેવાનું નથી. તો આપણો મસ્ત પેસ્ટ બની ગયો છે અને એનો ઇસ્તેમાલ તમારે કેવી રીતે કરવાનો છે એ પણ હું બતાવી દઉં. અને હજુ આની અંદર એક વસ્તુ કે આપણે એવી નાખવાની છે એ પણ હું તમને બતાવી દઉં. તો વિડીયોમાં બન્યા રહો. મસ્ત આપણો પેસ્ટ બનીને રેડી થઈ ગયો છે. તો અહીંયા મેં લઈ લીધું છે 2 ચમચી જેવું કાચું દૂધ. તો તમારે બધું નાખવાનું નથી, આપણે થોડાક માત્રામાં દૂધ પણ નાખવાનું છે. આટલું આપણે દૂધ લઈ લીધું છે, એની અંદર આપણે હલાવી નાખવાનું છે બરાબર. તો 3-4 વસ્તુ જેવી આપણે નાખી છે બધી મિક્સ થઈ જાય ને એક એનો પેસ્ટ બની જાય ને એવી રીતે આપણે હલાવતા જવાનું છે. તો સરસ આપણો પેસ્ટ બની ગયો છે, જોઈ લો. અને આને કેટલા ટાઈમ રાખવાનું છે, કેવી રીતે લગાવવાનું છે એ પણ હું તમને બતાવી દઉં. તો જો આપણો પેસ્ટ બની ગયો છે, હવે તમારે શું કરવાનું છે કે જે આપણે પેલું કારેલું લીધું હતું એ તમારે જો તમે કારેલું કાપો કે આખું છીણી નાખો તો તમારે શું કરવાનું છે, પહેલાં તો તમારે ચોખ્ખા પાણીએ મોઢું ધોઈ નાખવાનું. મોઢું ધોયા પછી તમારે આ કારેલું લગાવવાનું છે. ચાલો આપણે હું પહેલાં મોઢું ધોઈ નાખીશ. સરસ મોં ધોઈ નાખ્યું છે ને એના આવી રીતે નૂછી દેવાનું. હવે તમારે શું કરવાનું, જે પેલું આપણે કારેલું છીડ્યું હતું એને પહેલાં કારેલાથી તમારે આખા મોઢા ઉપર રબ કરી દેવાનું છે. એટલે જે ગંદકી હશે, જે ખીલના કીટાણુ હોય ને એ આપણે કારેલું રબ કરવાનું છે. જો કારેલાની કડવાશ છે ને એનાથી મોઢા પર જે કીટાણુ હશે ને એ પણ બધા મરી જશે. તો આપણે આખા મોઢા પર આવી રીતે કારેલું ઘસી લીધું છે. આને 5 મિનિટ રાખી લઈશું. પછી 5 મિનિટ થાય ને પછી આપણે પેલો પેસ્ટ લગાવવાનો છે. મિત્રો આપણે જે કારેલું મોઢા પર રબ કરી દીધું 5 મિનિટ થઈ ગઈ છે. જે આપણે પેસ્ટ બનાવ્યો છે કારેલાનો એના પણ આપણા મોઢા પર આપણે આવી રીતે લગાવી દેવાનો છે. આખા મોઢા પર તમારે આવી રીતે લગાવી દેવાનો છે. જે તમારા કાળા ડાઘા હશે ને એ પણ દૂર થઈ જશે ને તમારું મોઢું એકદમ મસ્ત ચોખ્ખું થઈ જશે. તો આવી રીતે તમારે આખા મોઢા પર આને રબ કરી દેવાનું છે. તમારે બરાબર આવી રીતે જો તમારા મોઢા પર ખીલ હોય તો તમારે ઉપર લપેટી દેવાનું છે, ઘસવાનું નથી. જો કાળા ડાઘા હોય ને તો તમારે આવી રીતે ઘસી દેવાનું અને આને 5 મિનિટ સારું આપણે છોડી દઈશું. તો આપણે સરસ 5 મિનિટ થઈ ગઈ. તમે જોઈ લો એકદમ સુકાઈ ગયું છે. હવે આપણે એને ઠંડા પાણીએ ધોઈ નાખવાનું છે. તો આપણે સરસ મોઢું ધોઈ નાખ્યું છે અને એકદમ તમે એક જ વાર ઇસ્તેમાલ કરશો ને તો એટલું ગોરું તમારું મોં થઈ જશે. તો આ પેસ્ટનો ઇસ્તેમાલ તમે જરૂરથી કરજો અને તમારા પાર્લરમાં જવાના પૈસા પણ તમારા બચી જશે. તો તમે જોઈ લો એકદમ મસ્ત ચહેરો થઈ ગયો છે. તો આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, સપોર્ટ કરજો. ફરીથી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય વિહોતમાં. બાય બાય.